આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
રહેજો સંગાત મારા હે પ્રભુ. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. જહતા નીરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં
સંગાથ મારા હે પ્રભુ, રહેજો 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 સંગાથ મારા હે પ્રભુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુંદર મીઠા અને મધુરા નામમાં તમને બધાને વહાલા મિત્રો સલામ પાઠવું છું અને સાથે સાથે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે પ્રભુ મને આ તક પૂરી પાડી છે કે તમારી સાથે એડવન્ટ સિઝન એટલે કે આગમનનો જે પર્વ છે જે નવેમ્બરની 30મીએ શરૂ થાય અને ડિસેમ્બરની 24મીએ પૂરી થાય એ પર્વના ધ્યાનમાં લઈને આ વચન તમારી સાથે શેર કરી રહી છું. તો પ્રભુ તમને ને મને ખૂબ આશીર્વાદ આપે આ સમજવાને માટે અને તેને બહુ ડિટેલમાં આગળ અભ્યાસ કરવાને માટે પ્રેરણારૂપ બની રહે. સાથે હું આ સમયે રાઇટ રેવરન્ડ બિશપ જે ડેપ્યુટી મોડરેટર ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સિનડના જે સર છે સેલ્વાન્સભાઈ ક્રિશ્ચિયન, એમનો પણ આભાર માનું છું કે તેમને મને આ તક આપી છે તમારી સાથે પ્રભુના વચનો શેર કરવાને માટે. સાથે
રેવરન્ડ સુરેશભાઈનો પણ આભાર માનું છું કે તેમણે મને આ રિયલી ગ્રેટ ઓપોર્ચ્યુનિટી આપી કે બાઇબલ સ્ટડી હું લીડ કરી શકું. સાથે ભાઈ લિયોનને કેમ ભૂલી જવાય, એમની જે પેશન્સ છે જબરજસ્ત, ધીરજ અને શાંતિથી આ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. કારણ કે આ મિત્રો ઇઝી નથી અને બહુ યંગ પર્સન છે, પણ પ્રભુને કમિટેડ છે અને પ્રભુ માટે કાર્ય કરે છે, તો પ્રભુ એમને પણ પુષ્કળ આશીર્વાદ આપે. આ સમયે આપણે પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. સર્વજ્ઞાની અમારા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, અને ફક્ત તમને જ માનને મહિમા આપીએ છીએ, કેમ કે તમે દેવ છો, તમે પ્રભુ છો, તમે ઈશ્વર પિતા છો, અને તમે ખૂબ દયાળુ છો, અને તમારી કૃપા અપરંપાર છે, અને જેના કારણે અમે તમારા ચરણોમાં આ સમયે બેસી શક્યા છે. પ્રભુ, તમે બોલો, તમે શીખવો, અમે શીખી શકીએ અને વધુ આગળ અભ્યાસ કરી શકીએ એવા બાઇબલ સ્ટડીના માટે તમારો આભાર માનીએ છીએ. કૃપા માંગીએ છીએ કે તમે અમને એકાગ્રતા આપો, કે જેથી કરીને અમે ખૂબ ધ્યાનથી આ તમારા વચનો શીખીએ. અમે સગળા પ્રભુ તમારા હાથમાં સોંપાઈએ છીએ, અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના મીઠા અને મધુરા નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો અને માન્ય રાખજો બાપ. આમેન. જે આજનું ટાઇટલ છે અથવા જે વિષય છે બાઇબલ સ્ટડીનો, એ તો છે જોસફ ડ્રેમ્ડ એન્ડ ઓબેડ ડ્રીમ ડાયરેક્ટિવ્સ. એટલે યુસુફ સ્વપ્ન જોતો અને સ્વપ્નમાં જે દિશાઓ, જે ડિરેક્શન્સ સૂચવવામાં આવી હતી અથવા ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા હતા અથવા કહેવામાં આવ્યું હતું, એને સંપૂર્ણપણે એ ઓબે કરતો હતો અથવા એને માનતો હતો અને તે પ્રમાણે આજ્ઞા પાલન કરતો હતો. તો જોસફ, અથવા જે આપણા ગુજરાતી વર્ઝનમાં છે યુસુફ, એની ઇન્ટ્રોડક્શન મિત્રો ફરીવાર યાદ કરાવું કે બાઇબલ સ્ટડી છે, માટે હું બહુ બધા ઉદાહરણો નહીં લાવું. સીધા બાઇબલ સ્ટડી પર જ આપણે આધારિત રહીશું. અને તમે પણ માંથી રચિત સુવાર્તા એનો 1 અધ્યાય અને 18 થી 25 કલમ તરફ દ્રષ્ટિ રાખશો, બાઇબલ હોય તો ખુલ્લું રાખશો, અને આપણે જોઈશું કે માંથી 1 ને 18ની અંદર જોસફ, યુસુફને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. જ્યારે હું જોસફ કહું, દેટ મીન્સ યુસુફ. જોસફને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે આફ્ટર મેરી. મરિયમને પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરી છે એ વચનોમાં, માંથી 1 ને 18ની અંદર. પહેલાં મેરી, મરિયમ, એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી ત્યારબાદ જ જોસફને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. જેમ કે એ લોકોનું વેવિશાળ થયેલું હતું, મરિયમનું યુસુફ સાથે વેવિશાળ. એના વિશે એક નાનકડી 2-3 બાબતો લખવામાં આવી છે, ખાલી બહુ જ ઓછી. માંથી 1 ને 19ની અંદર કે જોસફ વોઝ અ જસ્ટ મેન. યુસફ એટલે બહુ જ ન્યાયી માણસ હતો, બહુ જ ન્યાયી માણસ હતો. અને જ્યારે એને ખબર પડી કે એની પોતાની જેની સગપણ થયું છે અથવા વેવિશાળ થયું છે, એ સ્ત્રી એટલે કે મરિયમ અને ગર્ભ રહેલ છે. વિચારી જુઓ, યંગ છે માણસ, એકદમ યંગ છે, અને એને એ મિનિટે તો થયું કે હું આ સ્ત્રીને તજી દઉં. અને આ જે ડિસિઝન છે એ એણે એના મનમાં રાખ્યું અને એણે એ નિર્ણય કર્યો કે હું આ સ્ત્રીને પબ્લિક એક્ઝામ્પલ, એટલે કે બહુ જાહેર કર્યા વગર, કે ભાઈ શી ઇઝ પ્રેગ્નન્ટ, એ જાહેર કર્યા વગર હું આ સ્ત્રીને છોડી દઈશ, મૂકી દઈશ. અને બહુ ઢંઢેરો નહીં પીટું એના બાબતમાં, આ સ્ત્રીના બાબતમાં. કારણ કે એને કન્સર્ન હતી મેરી માટે. હી વોઝ કન્સર્ન, એને ચિંતા હતી અને એને એક સોફ્ટ કોર્નર હતું એના માટે. અને એને ખબર હતી કે હું આ જે સ્ત્રી ગર્ભવતી છે એનો જે કલંક મારા પર આવે હું સહન નહીં કરી શકું. એ હી વોઝ વેરી શ્યોર. અને માટે બેટર છે કે હું એને તજી દઉં,
કે જેથી કરીને એને પણ બહુ મુશ્કેલી કશી પડે નહીં અને શાંતિથી એને હું છોડી દઉં. આ મિત્રો વિચારી જુઓ તમે કે એના જીવનમાં એક ટેરિબલ સ્ટોર્મ એટલે ભયંકર તોફાન, નહીં? તોફાન આવે ત્યારે કેટલું ભયાનકતા કેટલી હોય છે એની, આપણે અનુભવેલું છે. નાના મોટા તો ઘણી વખત આપણા સિટીમાં પણ થાય છે તોફાન જે કુદરતી હોય છે. અને જેમ કે સુનામી, એક મોટું તોફાન આવેલું, અને આપણે એવું કહી શકીએ કે એક જુવાન માણસ છે જોસફ, અને એના જીવનની અંદર આ વાત જ્યારે આવી કે જેનું વેવિશાળ થયું છે અને જાણવા મળી ગયું કે શી ઇઝ પ્રેગ્નન્ટ, તો એના જીવનમાં એ સુનામી કરતાં પણ મોટો તોફાન હતો, ખૂબ મોટું તોફાન હતું. અને આ ટેરિબલ સ્ટોર્મને એ ન તો સહન કરી શકતો હતો, આ જે તોફાન હતું એને જીવનમાં એ સહન કરી શકતો નહોતો, કોઈને પણ કહી નહોતો શકતો, ન ફ્રેન્ડ્સ, ન રિલેટિવ્સ, ન સગાવાલા, કોઈને પણ નહીં, કોઈ એસોસિએટને પણ કહી શકે એમ નહોતો. અને એ તો જાણે એક મોટી મેઝમાં, હા ને, એક મોટી ગૂંચવણમાં, જેમ કે એક ભૂલભુલામણીમાં એ ખોવાઈ ગયો. અને એને ખૂબ જ વિચાર આવવા લાગ્યા. એ જે થોટ્સ હતા એ ખૂબ જ પીડાદાયક હતા ફ્રેન્ડ્સ. વિચારી જોજો તમે કે એટલા પીડાદાયક. અને એને હતું કે આ મારી પીડા હું કોની સાથે શેર કરું. એ મેન્ટલ સ્ટેટ ઓફ માઇન્ડ વોઝ વેરી એગનાઇઝિંગ, ખૂબ જ પીડાદાયક હતું. અને એવા સમયે એની પાસે એક સ્વપ્નની અંદર દૂત આવ્યો. એ દૂત પ્રભુ પાસે આવ્યો હતો, એન્જલ ઓફ ધ લોર્ડ. આ એન્જલે આવીને એને બે બાબત કરી. ક્યારે? સીધે સીધા નથી આવ્યો, પણ ઇન હિઝ ડ્રીમ્સ, એના સ્વપ્નમાં. એના સ્વપ્નમાં આવ્યું. પહેલું, ટુ ફિયર નોટ, તું બીશમાં. જોસફને કહેવામાં આવ્યું કે તું બીશમાં. અને બીજી બાબત કહેવામાં આવી કે ટેક મેરી અનટુ યુ એઝ વાઇફ, એ તું મેરીને, મરિયમને તારી પત્ની તરીકે તેડીને લઈ જા, તું એને સ્વીકારી લે. ડ્રીમ ઓફ ડાયરેક્ટિવ્સ, દિશા સૂચવતું આ સ્વપ્ન હતું, જે આપણા વાલા મિત્ર કહીએ તો એડવન્ટ સિઝનના, આગમનની જે સિઝન શરૂ થાય છે એના આ પાત્રને, જોસફને આ સ્વપ્ન આવ્યું. જોસફને એક વાત નક્કી થઈ ગઈ હવે કે આ જે મને સ્વપ્ન આવ્યું છે ઓર્ડિનરી નથી, આ એકદમ એક્સક્લુઝિવ સ્વપ્ન છે. કારણ કે એ સ્વપ્નની અંદર દૂતે જોસફને, યુસુફને કહ્યું સન ઓફ ડેવિડ, દાઉદના પુત્ર તરીકે એને સંબોધન કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી કહ્યું કે જે ગર્ભ આ સ્ત્રીને, જેની સાથે તારું વેવિશાળ થયું છે, મેરીને, માતા મરિયમને, અથવા મરિયમને જે ગર્ભ રહ્યો છે તે તો તને ખ્યાલ છે શું છે? એ કહે છે કે શી કન્સીવ બાય ધ હોલી સ્પિરિટ, પવિત્ર આત્માથી એ ગર્ભ રહેલ છે. માટે એ બે બાબત તો આની પાસે નક્કી થઈ ગઈ કે આ જે સ્ત્રી છે એને સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી, કારણ કે મને પણ ખાતરી થઈ ગઈ કે મને પણ દાઉદના પુત્ર તરીકે સંબોધવામાં આવ્યો છે. એટલે બે એની પાસે સ્ટ્રોંગ એકદમ પોઈન્ટ્સ હતા કે હું આને સ્વીકારીશ હવે. અને ત્યાર પછી એ પણ એને કહી દેવામાં આવ્યું કે એને દીકરો ઉતરશે અને એનું નામ થશે, એણે નથી પાડવાનું, યુસુફે નથી પાડવાનું, નામ ઓલરેડી આપી દીધું છે. ગોડ ગેવ ધ નેમ, અને એનું નામ છે જીસસ અથવા ઈસુ. ફોર હી શેલ સેવ હિઝ પીપલ ફ્રોમ ધેર સિન્સ. કારણ કે એ પોતાના લોકોને હિઝ પીપલ, નિશ્ચિત રીતે જે એના લોક છે એને તેમના પાપમાંથી બચાવનાર આ વ્યક્તિ છે અથવા આ દીકરો છે, જે માતા મરિયમને અવતરવાનો છે. હવે એક વસ્તુ વિચારે કે શું જોસફ એવું ના કહી શક્યો હોત કે અરે જવા દો ને ભાઈ, તમેનું હોય શું કહે, અરે તો સ્વપ્ન હતું, રાત ગઈ બાત ગઈ. ઘણીવાર આપણે બોલીએ છીએ આવું
કે તો સ્વપ્ન હતું, એ તો આવ્યું અને ગયું ખરું, પણ આ રિયાલિટી થોડી છે, આ થોડું સાચું છે, અને થોડું આના પર રિલાય થવાય, આના પર થોડું આધારિત થવાય આપણાથી. ના ભાઈ ના, મેં તો જે નક્કી કર્યું છે એ જ હું તો કરીશ, આ બધું મને જવા દો, આ તો મારું ડ્રીમ છે. પણ યુસુફ બહુ ન્યાયી હતો, બહુ જ. અને એણે નક્કી કર્યું કે જે મને ડાયરેક્ટિવ્સ આપવામાં આવી છે સ્વપ્નની અંદર દૂત દ્વારા, એ તો હું 100% હું ઓબે કરીશ. ન્યાયી માણસનું આ એક કેરેક્ટર છે ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ અ કેરેક્ટર ઓફ અ જસ્ટ મેન. ઓબિડિયન્સ, અને ઓબિડિયન્સ ટુ ગોડ. અને અહીંયા ગોડ ઇઝ સ્પીકિંગ થ્રુ ધ એન્જલ. એન્જલ દ્વારા અથવા દૂત દ્વારા પ્રભુ આની સાથે વાત કરી, અને તે પણ સ્વપ્નમાં. યુસુફ તો સાવ જુવાન હતો, અને એનું મેરેજ થવાનું હતું. જ્યારે એને સ્વીકારી ત્યારે એને રાહ જોઈ, એ લગ્નને એ લોકોએ માણ્યું નથી જ્યાં સુધી મેરીને પોતાનો દીકરો ના અવતર્યો. અને જ્યારે અવતર્યો ત્યારે યુસુફે, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે, કેટલી આયરની છે આની અંદર, કે જોસફે ઈસુનું નામ પાડ્યું નહીં, ઈસુને નામ ઈસુ કહીને બોલાવ્યો. ઓકે, હી ડિડન્ટ નેમ. આપણે એ સમજીએ કે મેરી સન જોસફ ઇઝ એન આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટર, કારણ કે હી કોલ્ડ હિમ જીસસ, કે બાળકને એણે ઈસુ કહીને બોલાવ્યો, નામ પાડ્યું નથી. આપણે હંમેશા યાદ રાખીએ, હંમેશા વિચારી લે છે કે ઓ યુસુફે નામ પાડ્યું. ના 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 ના, યુસુફે નામ પાડ્યું જ નથી. અને આ આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટર છે યુસુફ, કારણ કે એ રિયાલિટીમાં ઈસુનો પિતા નહોતો. હી વોઝ અ ફોસ્ટર પેરેન્ટ. દેખરેખ, કાળજી રાખનાર, સંભાળનાર પિતા હતો. હી વોઝ નોટ હિઝ રિયલ ફાધર. આ જન્મ પછી ફરી એકવાર યુસુફને સ્વપ્નમાં એન્જલનો દર્શન થયું. અને એન્જલ કેમ ટુ હિમ એન્ડ ધ એન્જલ ગેવ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન્સ. ખાસ એવી સૂચનાઓ આપી. કોને આપી? સ્વપ્ન કોને આવ્યું? યુસુફને. અને એને કહ્યું કે અરાઇઝ, ઊભો થા. કેટલું અઘરું છે. આપણે કંઈક ભાઈ રવા દો ને, હવે અહીંયા જ બેઠા શાંતિથી. ના ના ના, અરાઇઝ. ત્યાર પછી બીજી સૂચના આપી, આ યુવાન માતા અને તેના બાળકને લઈ લે. અને ત્રીજી સૂચના આપી, ફ્લી ઇન ટુ ઇજિપ્ત, અને ઇજિપ્તમાં નાસી જા. ફ્લી શબ્દ વાપર્યો છે, એટલે નાસી જવાનું હતું, શાંતિથી નહોતું જવાનું. અને જ્યાં સુધી હું વધારે આગળ સૂચનાઓ ના આપું ત્યાં સુધી ઇજિપ્તમાં જ રહેવાનું છે. હવે વિચારીએ કે શું જોસફને નહીં વિચાર આવતો હોય, નહીં કંટાળો આવતો હોય કે હવે આ શું યાર, એક ડ્રીમ તો મેં સાંભળ્યું, પૂરું કર્યું, આ સ્ત્રીને અપનાવી, એના બાળકને મેં આ નામે બોલાવ્યો, નામ બી મેં પાડ્યું નથી, અને હવે અહીંયાથી થોડા સેટલ થયા ત્યાં હવે અમારે ફરી જવાનું છે. અને કોઈક એવી જગ્યા કે જે કંઈ બહુ કમ્ફર્ટેબલ નથી, ઇજિપ્ત, મિસર દેશની અંદર નાસવાનું છે, જે પોતાનું નહોતું પણ પાર્કો ફોરેન કન્ટ્રી હતી એના માટે. અને ત્યાં જ રોકાવાનું છે જ્યાં સુધી મને એન્જલ ફરીવાર ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ ના આપે. ડેફિનેટલી આપણે હોઈએ તો ખૂબ જ બહાના બતાવે અને વિચાર કરીએ કે આ હું એકચ્યુઅલ તો એનો પિતા નથી, અને તોય મારે આ બધા સ્ટેપ લેવાના છે. પણ હી ડીડ ટેક ધ એક્ઝામ્પલ, હી ડીડ ઓબે ધ લોર્ડ થ્રુ ધ ડ્રીમ્સ દેટ હી ગોટ. અને એ એક્સ્ટ્રા કોશિયસ હતો મિત્રો. એક એક વાત એણે ડિટેલમાં માની. અ પરફેક્ટ ઓબિડિયન્સ. એ ત્યાંથી ઉઠ્યો, કોઈ હેઝિટેશન નથી, કોઈ આનાકાની નથી, કોઈ બહાના નથી, કોઈ જ બહાના નહીં. એક મિનિટ, એક ક્ષણ માટે પણ એ ખચકાયો નહીં. અને એણે એ ચાઇલ્ડને લઈ લીધું. જે ચાઇલ્ડ, જે બાળક એનું નહોતું, પણ હી વોઝ જસ્ટ ટેકિંગ કેર, અ કેરટેકર હતો, અને ફોસ્ટર ફાધર હતો. અને એને લઈને
એની માતાને લઈને એણે એ આજ્ઞાનું પાલન કર્યું, જે એને સ્વપ્નમાં જોવામાં આવેલું. એ કેટલી ગજબનું એક્ઝામ્પલ છે મિત્રો આપણા માટે. અને આપણે એ પણ સમજી લઈએ કે આ જે ફેમિલી છે ને, યુસુફ, મેરી અને બાળક, એ પૈસાવાળા નહોતા. ઓકે, દે વેર પુઅર ફેમિલી. રચિત સુવાર્તામાં લખ્યું છે કે એ લોકો જ્યારે અર્પણ ચડાવવાના હતા તો એ લોકો પાસે એવા પૈસા નહોતા. પિજન લઈ આવ્યા અને કાં તો ટર્ટલ ડવ આપવાની વાત કરી હતી. સાવ જે ગરીબમાં ગરીબ કુટુંબ હોય એ જે અર્પણ ચડાવે એ લોકો લઈને આવેલા. એટલે દે વેર વેરી વેરી નોટ અપ ટુ ધ માર્ક. એટલે ઇકોનોમિકલી આપણે વિચારે તો એવા કંઈ એક્સ્ટ્રા પૈસાવાળા આ કુટુંબ નહોતું. અને બીજી બાબત ધ્યાન દોરીને એવી છે કે યુસુફે સોલિડ પ્લાનિંગ કર્યું. ઇજિપ્ત જવા માટે એણે સખત પ્લાનિંગ કર્યું હતું. કારણ કે એને ખબર હતી કે મારી સાથે એક જુવાન સ્ત્રી છે જે એની પત્ની હતી, અને એક નાનું બાળક છે. અને એ દિવસે થોડું હતું કે ભાઈ ફ્લાઇટની ટિકિટ લીધી ને કાઉન્ટર પર ગયા અને બોર્ડિંગ પાસ લીધી ને પછી બસ યુ આર ગોન. જતા કેટલી વાર, હા, ઇઝરાયલથી ત્યાં જતા કેટલી વાર, નોટ ઇવન 30 મિનિટ્સ ફ્લાઇટ લઈને ગયા. પણ ના, એવું નહોતું ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ અ વેરી લોંગ જર્ની. એ લોકોને માટે બહુ જ અઘરું હતું. અને એમને એ પણ બીક હતી કે જે કારણે મને સ્વપ્ન આવ્યું છે કે અહીંયાથી નાસી જા, તો એ હેરદના કારણે છે. કારણ કે હેરદ તો જ્યારે એને ખબર પડી કે કોઈ એના સમોવડો વ્યક્તિનો જન્મ થયો છે ત્યારે એને મારી નાખવા માટે પાછળ ફરતો હતો. માટે એને એ પણ ખાતરી હતી કે જો મને કોઈ જોઈ ગયું, સ્પેશિયલી હેરદના સ્પાય, હેરદના ખાનગી એવા માણસો, અથવા કોઈ વાઇઝ મેન, જે બહુ જ્ઞાની પુરુષો જે એની આજુબાજુ રહેતા હતા, હેરદની આજુબાજુ એના કોર્ટમાં રહેતા હતા, હા, એના સલાહકારો, એ અથવા એના સિપાહીઓ, હા, એ લોકો જો અમને જોઈ ગયા દેન ઇટ ઇઝ ફિનિશ્ડ. કારણ કે તો આ બાળકને મારી જ નાખશે. એટલે એને ડિસાઈડ કરેલું, એક્સ્ટ્રા કોશિયસ, કે હું રાત્રે જઈશ. આ ઇઝી હતું ફ્રેન્ડ્સ. રાત્રે ટ્રાવેલ કરવું એક જુવાન પત્ની, હા, મેરી, અને એક નાનકડા બાળકને જેની લાઈફ 100% રિસ્કમાં હતી. માટે તો આ સ્વપ્ન આવ્યું કે તું ઊભો થા અને તું નાસી જા. કોને લઈને? આ જુવાન તારી પત્ની અને પેલું નાનું બાળક. કારણ કે એ લોકો, એની લાઈફ રિસ્કમાં છે. માટે એ સ્વપ્નને આધીન થઈને એણે ઇજિપ્તમાં જવાનું નક્કી કર્યું ને એણે એ એક્ટ કર્યું. અને એ બાળકની સાથે ત્યાં રહેવાનું, એ બાળક અને એની માતા સાથે એ ઇજિપ્તમાં રહેવા લાગ્યો. અને ત્યાર પછી એક છેલ્લામાં છેલ્લું સ્વપ્ન, જે એને ફરીવાર સૂચના આપનારું, ડાયરેક્ટિવ્સ આપવાનું, ડિરેક્શન્સ બતાવવાનું, ઇન્સ્ટ્રક્શન્સ આપવાનું એ સ્વપ્ન હતું. અને એ છેલ્લું હતું જેમાં એન્જલ ઓફ ધ લોર્ડ, હા ને, પ્રભુનો દૂત આવીને એને દર્શન આપ્યું સ્વપ્નમાં. અને એને કહ્યું કે તું હવે ઉઠ અને આ બાળક અને આ સ્ત્રીને લઈને તું આ સ્થળ છોડી દે. કયું સ્થળ હતું? ઇજિપ્ત. ઇજિપ્ત છોડીને તું પાછો જતો રહે. અને એને જવાનું હતું ઇન ધ લેન્ડ ઓફ ઇઝરાયલ. ઇઝરાયલમાં પાછા જવાની વાત હતી કે તું જ્યાંથી આવ્યો છું ત્યાં તું પાછો જા. અને મિત્રો, એ કંઈ બહુ સહેલી વાત નથી, બહુ મજા આવે એવી વાત નથી. કારણ કે હજુ તો એ કાઇન્ડ ઓફ કમ્ફર્ટ ઝોન, કે અહીંયા હજુ તો અમે સેટલ જ થયા છે. અમે એટલે પ્લસ પેલું બાળક તો મારું બી નથી, ફોસ્ટર ફાધર છું, ફોસ્ટર ચાઇલ્ડ છે. અને મારી પત્ની જે જુવાન છે હજુ, અને એને લઈને હજુ તો અમે અહીંયા થોડુંક સેટલ થયા છે. ત્યાં ફરી ડ્રીમ આવ્યું કે ચલો હવે ફરી પાછા ઊભા થઈ જાઓ અને ગો ઇન ટુ ધ લેન્ડ ઓફ ઇઝરાયલ ટુ રીસેટલ ઇન ધ લેન્ડ દેટ હી હેડ લેફ્ટ અર્લિયર. એ લેન્ડ જે છોડીને આવ્યો હતો ત્યાં વળી પાછા જવાનું હતું. કારણ કે જે રાજાનો ભય હતો,
એ હવે મરી ગયો છે, હી ઇઝ નો મોર, અને માટે આ બાળક હવે સેફ છે, માટે તું પાછો જા. એની પાસે એશ્યોરન્સ આવી ગઈ કે આ બાળકને હવે સેફટી છે. ઇમિડિયેટલી ઇન ઓબિડિયન્સ ટુ ધ ડ્રીમ યુસફ નીકળ્યો. જોસફ અરોઝ, માટે જોસફ ત્યાંથી ઊભો થયો, અને બહુ જ અઘરું હતું એના માટે ટુ લીવ દેટ કમ્ફર્ટ ઝોન અને દેન ગો ટુ ઇઝરાયલ, અને ઇઝરાયલ જવા માટે. અને ભયંકર છે મિત્રો, આપણે તો બહારગામ જઈને આવીએ ને પાછા તો પણ કંટાળો આવે, જતી વખતે બધું પેકિંગ કરવાનો કંટાળો આવે. જવાનો આનંદ તો હોય એટલે ચાલે, પણ પાછા આવીને બધું સેટલ કરવાનું હોય, ફરી બેગો ખાલી કરવાની હોય, ગોઠવવાની હોય, તો બહુ જ કંટાળો આવે. ભલે ને 2 દિવસ હોય તો પણ એ પરિસ્થિતિ થતી હોય છે. જ્યારે આપણા આ ભાઈને યુસુફને, જોસફને તો લોકેટ એન્ડ રીલોકેટ રિપીટેડલી, અને એ કેટલો કંટાળો આવે એવી બાબત હતી, અને બહુ ટફ પણ હતી, કારણ કે ઇઝી નહોતું એના માટે જરાય કે સાથે પત્ની અને પેલા નાનકડા બાળકને લઈને જવાનું. પણ હી ડીડ ઓબે ધ એન્જલ, અને એણે એ દૂતની વાત સાંભળી અને તરત જ ઊભો થયો, પેકિંગ કર્યું, અને ત્યાર પછી એ બાળક અને માતાને લઈને હી બિગેન ટુ ટ્રાવેલ. અને ધો ઇટ વોઝ અ વેરી ઓર્ડિનરી ફેમિલી, અઘરી હતી બાબતો, મુશ્કેલી પડી હશે આપણે જાણીએ છીએ, અને તો પણ એ લોકો રવાના થયા તો ખરા મિત્રો. પણ જ્યારે એ લોકો લેન્ડ ઓફ ઇઝરાયલ આવ્યા ને, બાજુમાં જ એની પાસે, ત્યારે ખબર પડી કે આર્કિલસ અત્યારે રાજ કરી રહ્યો છે. ક્યાં રાજ કરી રહ્યો છે? જ્યાં હેરદ હતો, કારણ કે આ તો હેરદ રાજાનો દીકરો છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે બાપ કરતાં દીકરો સવાયો, તો આ તો એટલો ખતરનાક સવાયો હતો કે હેરદનો પણ ક્લાસ નહોતો એની આગળ. એટલો ભયંકર ક્રુઅલ હતો કે આજે હિસ્ટ્રી પણ કહે છે કે આટલો ભયંકર ક્રુઅલ રાજા, દુષ્ટ રાજા, નિર્દયી અને જરા પણ દયા વગરનો, દયાહીન જેને કહેવાય, એવો આ રાજા હતો. અને એના બાપ કરતાં પણ ભયંકર રીતે ક્રુઅલ હતો. અને તેથી યુસુફે ડિરેક્શન બદલ્યું, અને હી સ્ટેપ્ડ અસાઇડ. એક સાઈડ સહેજ એણે બદલી કાઢી, જ્યાં જતો હતો એનાથી થોડુંક અલગ એ જવા લાગ્યો. પણ જાણીએ છીએ આપણે કે તે સમયે એને એક છેલ્લું ડ્રીમ આવ્યું, એક છેલ્લું ડ્રીમ, અને એ અમેઝિંગ ડ્રીમ છે, બહુ અદ્ભુત સ્વપ્ન છે. ધ ફોર્થ ડ્રીમ, ચોથું ડ્રીમ. અને એમાં કેમ અમેઝિંગ છે જાણો છો ફ્રેન્ડ્સ? કારણ કે ઇટ ઇઝ નોટ ધ એન્જલ ઓફ ધ લોર્ડ. પ્રભુ પિતા પરમેશ્વરનો દૂત નથી એની પાસે આવ્યો. સ્વપ્નની અંદર આટલા વખત આપણે જોયું કે દૂત આવીને યુસુફની સાથે વાત કરી છે, પણ આ વખતે દૂત નથી આવ્યો. અને કિંગ જેમ્સ વર્ઝન, બાઇબલનું જે કિંગ જેમ્સ વર્ઝન છે, તે પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે કે ગોડ વોન્ડ હિમ ઇન અ ડ્રીમ, કે પ્રભુ પિતા પરમેશ્વર પોતે એને સ્વપ્નમાં આવીને ચેતવણી આપી. એટલું અદ્ભુત છે. આગળ આપણે જોઈ ગયા કે એન્જલ આવેલા, હે ને, પ્રભુના દૂતો આવ્યા હતા એના સ્વપ્નની અંદર, ને એને ડિરેક્શન્સ આપ્યા, એને વોર્નિંગ્સ આપી, એને સૂચનાઓ આપી, ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા. અને તે પ્રમાણે યુસુફ ન્યાયી વ્યક્તિ હતો, અને તેણે એ બધી જ ઇન્સ્ટ્રક્શન ડિટેલમાં એણે સાંભળી અને એનું પાલન કર્યું. પણ આ સમયે તો એને અદ્ભુતતાની બાબત હતી કે પ્રભુ પોતે એને સ્વપ્નમાં આવ્યા અને એને વોર્નિંગ આપી, અને એને ચેતવણી આપી કે તું હવે સીધો જા નાઝરેથ. આ આપણે કિંગ જેમ્સ વર્ઝનમાં જ નોટ કરવામાં આવ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો કિંગ જેમ્સ વર્ઝનમાં.
બંને વર્ઝનમાં છે, કિંગ જેમ્સ વર્ઝન અને ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન બંનેમાં છે. NIV ને બીજામાં નથી. અને એને કહ્યું કે તું જઈને નાઝરેથમાં રહે. એનું પણ કારણ છે, પણ આપણે એમાં સમય નહીં કાઢીએ. પણ નાઝરેથ કારણ કે આવનાર સમયોમાં પ્રભુના વચનો જે પ્રોફેટ્સ કહી ગયા છે, પ્રબોધકો, કે હી શેલ બી કોલ્ડ અ નાઝરીન, અને એને નાઝરીન તરીકે ઓળખવામાં આવશે. માથીની સુવાર્તા અને તેનો 2 અધ્યાય અને 23મી કલમમાં લખેલું છે. યુસુફ વોઝ નોટ ઓનલી અ જસ્ટ મેન, એ ન્યાયિક હતો વ્યક્તિ એટલું નથી મિત્રો, પણ આ તો બહુ જ પ્રભુની ભય રાખનારો, પ્રભુની બીક રાખનારો આ વ્યક્તિ હતો. અને ઓબિડિયન્સ, કેટલી ગજબની ઓબિડિયન્સ, આજ્ઞા પાલન જબરજસ્ત કરતો હતો, કે એટલી જબરજસ્ત કે સ્વપ્નમાં સૂચનાઓ આવી, સ્વપ્નની જે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આવી, જે કંઈ બાબતો કહેવામાં આવી, જે કંઈ વોર્નિંગ આપવામાં આવી, એ ડિટેલમાં એ સાંભળતો હતો ને કરતો હતો. તમે ને હું ના કરીએ ફ્રેન્ડ્સ. આપણે એમ જ વિચારીએ કે આ તો સ્વપ્ન છે, જવા દો ને, રાત્રે શું ખબર નહીં આજે કેવી રીતે સૂઈ ગયા આવીશું કે આવું સ્વપ્ન આવ્યું. આવું તો હોતું હશે. આપણી પાસે વળી દૂત આવે અને પાછું આવું કે કેટલી વાર શિફ્ટિંગ કર્યા કરવાનું. જવા દો. નો બટ હી ડિડન્ટ. એ તો ટોટલ ઓબે કર્યું છે, ટોટલી કમ્પ્લીટલી. અને તે પણ સ્વપ્નમાં આવેલી સૂચનાઓ. હી નેવર ઇગ્નોર્ડ ઇટ. એની અવગણના નથી કરી એક પણ વખત. આપણે જોઈ ગયા 3 વાર દૂત અને 1 વખત પ્રભુ પોતે, એક પણ વાર એની અવગણના કરી નથી. અને એ જ આપણને બતાવે છે કે એ 100% ડિપેન્ડન્ટ હતો ઓન ગોડ. હે ને? તમે ને હું શું કરીએ? ના, વી હેવ ગોટ બેટર પ્લાન્સ. અમારી પાસે તો વધારે સારા પ્લાનિંગ છે. આ તો બધું અત્યારે ના ચાલે ભાઈ. અત્યારે ના ચાલે. અત્યારે તો કેટલી બધી ફેસિલિટીઝ વધી ગઈ છે. આપણે વોટ્સએપ કરી દો ને કે અમે તો અહીંયાથી આમ જઈએ છીએ ને અહીંથી ત્યાં જઈશું, એટલે પેલા સામે દોડતા લેવા આવશે આપણે, વગેરે વગેરે વગેરે. ખરું ને? વી વિલ નોટ ઓબે ગોડ. પણ અહીંયા જોસફ 100% પ્રભુને ઓબે કરે છે. અને હી ડઝન્ટ ડિપેન્ડ ઓન હિઝ ઓન ડિસિશન્સ. પોતાના નિર્ણયોને કદી આધીન થતો નથી, પણ ગોડના જે ડાયરેક્ટિવ્સ છે એના પર જ ડિપેન્ડ થાય છે. આવું કેમ છે મિત્રો? કારણ કે યુસુફને હેડ અ ડિરેક્ટ રિલેશનશિપ વિથ ગોડ. ઓકે, હજુ પ્રભુ ઈસુ આવ્યા નથી. તમારે મારી ઉપર તો સ્પેશિયલ કૃપા છે કે ટુડે વી હેવ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ છે તમારી મારી પાસે, એટલે આપણે એમને બધું કહી શકીએ છીએ ને, એમને ડાયરેક્ટલી આપણે વાત કરી શકીએ છીએ, એમના પર ડિપેન્ડ થઈ શકીએ છીએ. તે સમયે યુસુફ પાસે જીસસ નહોતા, પણ હી ડિપેન્ડેડ ઓન ગોડ કમ્પ્લીટલી. પ્રભુ ઈસુ પર હંમેશા ડિપેન્ડ થતો અને ડીડ નોટ લિવ એન ઇન્ડિપેન્ડન્ટ લાઈફ. સ્વતંત્ર જીવન જીવ્યો નથી. તમારા વિશે વિચારીએ અને મારા વિશે વિચારીએ તો તમે પાસે શું જવાબ છે? આર યુ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગોડ, કે તમે પ્રભુ પર ડિપેન્ડ થાઓ છો, પ્રભુને આધારિત જીવન જીવો છો? મિત્રો, સ્વપ્નને પણ આધીન થાય છે યુસુફ એઝ ગોડ્સ ઓબિડિયન્ટ સર્વન્ટ. તે પણ દૂત દ્વારા. આટલી સખત ઓબિડિયન્સ, આટલું સખત આજ્ઞાપાલન, ડિટેલ્ડ આજ્ઞાપાલન. તો શું તમે ને હું એ ન કરી શકીએ? પ્રભુ ઈસુની સાથેનો જો સંબંધ હોય ફ્રેન્ડ્સ, તો ડેફિનેટલી થઈ શકે. કારણ કે પ્રભુ તમને ને મને એ ડિરેક્ટિવ્સ આપતા જ રહે છે. ક્યારે? જ્યારે સંબંધ પ્રભુની સાથે હોય તો. ઇફ આઈ હેવ અ રિલેશનશિપ વિથ ગોડ, વિથ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, તો આ શક્ય છે. તો એમના ડાયરેક્ટિવ્સ આપણી પાસે છે. અને આ ડિરેક્ટિવ્સ, આ જે સૂચનાઓ છે ફ્રેન્ડ્સ, જો આપણે સાંભળીએ અને કરીએ, ખાલી સાંભળવાની નથી, સાંભળવાની તો છે જ, આપણે ખાલી વાંચી જઈએ એવું ના ચાલે. એ ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે, અને તેથી જ આ બાઇબલ સ્ટડી છે. અને જો આપણે એ કરીશું તો આપણા રિલેશનશિપ પ્રભુની સાથે, ઈસુની સાથે બહુ જ ડીપ થતા જશે ફ્રેન્ડ્સ.
અને મેં કદી પ્રભુ ઈસુની સાથેના સંબંધમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો નથી. પડી જાઉં છું, મુશ્કેલી લાગે છે, પણ ફરી પ્રભુ ઉંચકી લે છે અને ફરી એમના માર્ગમાં ચાલવાની કૃપા આપે છે. ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ નેવર ફેલ્સ, ફ્રેન્ડ્સ. અને શ્યોરિટી છે કે જો તમે પ્રભુ ઈસુને પોતાના જીવનમાં આમંત્રિત કરો, એમને સ્વીકારો એઝ લોર્ડ એન્ડ માસ્ટર એન્ડ એઝ યોર સેવિયર, તારણહાર તરીકે, તો ડેફિનેટલી લાઈફ વિલ બી ડિફરન્ટ. લાઈફ વિલ બી ડિફરન્ટ. તો તમારે સંબંધ હોય પ્રભુની સાથે તો એને ડીપર બનાવવાનો પ્રયત્ન કરો. પ્રભુના વચનો અભ્યાસ કરીને પણ એની સાથે પ્રભુની સાથેના સંબંધો ઊંડા થઈ શકે છે. આઈ હેવ ડન ઇટ. મેં કરેલું છે અને આઈ હેવ નોટ રિગ્રેટેડ. અને મને કદી પસ્તાવો થયો નથી પ્રભુ સાથેના એ સંબંધના કારણે. પણ ઓલવેઝ ઇટ ઇઝ સચ અ જોય ટુ બી ઇન રિલેશનશિપ વિથ ધ લોર્ડ એન્ડ સચ અ બ્લેસિંગ. કેટલા બધા આશીર્વાદ છે પ્રભુની સાથેના સંબંધમાં રહીએ તો તેના. અને માટે મારી નમ્ર વિનંતી છે ફ્રેન્ડ્સ કે આપણે 100% જોસફ કે યુસુફ જેવા ન્યાયી નથી થઈ શકતા, પણ એટલીસ્ટ આપણે શરૂઆત તો કરીએ. અને શરૂઆત કરી હોય તો આગળ વધવાનો પ્રયત્ન તો કરીએ. તો ફ્રેન્ડ્સ, ગોડ બ્લેસ અસ ઓલ. પ્રભુ આપણને સૌને પુષ્કળ પુષ્કળ આશીર્વાદો આપે આ સમજવાને માટે અને પ્રભુની સાથેના સંબંધને વધારે ડીપર લઈ જવા માટે. ગોડ બ્લેસ અસ ઓલ. આમેન. ઇન્શાલ્લાહ. પ્રાર્થના કરીશું. દયાળુ ને કૃપાળુ અમારા ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ બાપ કે તમે અમને આ એડવન્ટ સિઝનમાં આ જબરજસ્ત કૃપા આપી કે જેથી કરીને એડવન્ટ સિઝનનું આ ગજબનું પાત્ર યુસુફ, જોસફના જીવનમાંથી અમે કેટલીક બાબતો જે તમે ડાયરેક્ટિવ્સ આપી તે પ્રમાણે શીખી શક્યા. પ્રભુ, એ જીવી ગયેલા જીવનના માટે આભાર માનીએ છીએ. એ નમૂનાના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે તમારા બતાવેલા માર્ગમાં ચાલનારા બની રહીએ. અને તે માટે પ્રભુ તમારી જ કૃપા તમે અમને આપો. એ તમારા વગર અમે કશું કરી શકતા નથી. વી કેન ડુ નથિંગ લોર્ડ વિધાઉટ યુ. અને તે માટે અમે સઘળા પ્રભુ પ્રેમાળ પિતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ફરીવાર ખૂબ આભાર માનીએ છીએ બાઇબલ સ્ટડીના માટે. અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના પવિત્ર નામમાં કરી છે, માટે તમે તેને સાંભળી માન્ય રાખજો પ્રભુ. આમેન. मुझ आधार तू बिन जगमा हूँ लाचार, मुझ पर तारी प्रीति अपार. हे यहोवा गढ़ मजबूत न किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो.
ગઢ મજબૂત ને કિલ્લો મારો, હે પ્રભુ તું છે તારણ હારો. શત્રુ સૈન્યથી મુજને બચાવે, સ્તુતિને યોગ્ય એક પ્રભુ તું છે. હે યહોવા મુજ આધાર, તું બીણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર, હે યહોવા. તારા વિધિઓ સમ્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાડું. તારા વિધિઓ સમ્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાડું. દુઃખી જનને ખચિત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. હે યહોવા મુજ આધાર, તું બીણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર, હે યહોવા. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તુજ તેજે સહુ તિમિર હટે છે, તુજ કૃપાએ વિજય મળે છે. હે યહોવા મુજ આધાર, તું બીણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર, હે યહોવા. तुझ